श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गुसाई जीए श्री સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું આપે તે સ્તોત્રમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે। જે સર્વોત્તમ સ્તોત્રનો જે કોઈ પણ વૈષ્ણવ પાઠ કરશે તેમને ભક્તિ માર્ગમાં આડે આવતો જે કોઈ પણ પ્રતિબંધ હશે તેનો સર્વથા નાશ થશે તથા શ્રી કૃષ્ણ અધરામૃત નિશ્ચય પ્રાપ્ત થશે એવો આપ શ્રીના મુખનું વચન છે। આજે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ પૂર્ણાનંદ, તે ઉપર શ્રી ગોકુલનાથજી કૃપા કરી વ્રજ ભાષામાં ટીકાનું વર્ણન કરતા જે કહેશે તે પહેલા આ નામનું પ્રાગટ્ય શા કારણથી શ્રી ગુસાઈજીએ કર્યું છે તે આપણે ગઈકાલે જે નામ આવ્યું હતું, જેમાં યાગાદૌ ભક્તિ માર્ગેક સાધન ત્વોપદેશક, એ નામમાં અંતમાં આપે કહ્યું હતું કે કોઈ પૂર્વ પક્ષ કરે કે વેદમાં તો યજ્ઞનું ફળ સ્વર્ગની પ્રાપ્તિ કહ્યું છે, તેથી શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સ્વર્ગની કામના જરૂર કરી હશે અને તેથી જ યજ્ઞ કર્યા હશે। આવી જો કોઈ શંકા કરે તો તે દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે, તે નામ છે પૂર્ણાનંદ। તો આજે શંકા કરે એમ કરીને જે આપ ગોકુલનાથજી વર્ણન કરે છે એનો ભાવ એવો છે કે તે વખતે આ યજ્ઞનો એ પ્રકાર ચાલુ હતો તો જ મહાપ્રભુજીએ કર્યા હોય। હવે બાળકો નથી કરતા, જરૂર પણ નથી, પણ મહાપ્રભુજીએ કર્યા ને એ શા માટે કર્યા એનું કારણ આવી ગયું આ નામમાં ગઈકાલના, કે આચાર્ય પદે હતા। આ ભક્તિ માર્ગના આચાર્ય હોય એટલે યજ્ઞ કરવા જ પડે, કેમ કે વેદથી જ સમગ્ર શાસ્ત્રોનું પ્રાગટ્ય છે, એમાં યજ્ઞ પણ છે, એટલે દ્વિજ તનુધારી અને એમાં પાછા આચાર્ય પદે। કયા આચાર્ય પદે? તો રુદ્ર સંપ્રદાયના વિષ્ણુ સ્વામીના આચાર્ય પદે। અને આપના પણ પૂર્વજો જે હતા, જેમાં આપના પિતા વસુદેવજી હતા એ લક્ષ્મણ ભટ્ટ હતા, આપના દાદા સૂર્યનારાયણ હતા એ વલ્લભ ભટ્ટ હતા, આપના પરદાદા ગણપતિજી હતા એ ગણપત ભટ્ટ હતા, આપના એના પણ દાદા એવા જટાશંકર એ મહાદેવ હતા, અને એમના પણ દાદા એટલે કે પિતા યજ્ઞનારાયણ ભટ્ટ એ વેદનો પ્રગટ અવતાર હતા, ને આ બધાએ પણ યજ્ઞો કરેલા છે। એટલે બી આપે એક પરંપરા માટે થઈને કર્યો હોય, અને પછી મુખ્ય કારણમાં તો જે ગઈકાલે કારણ આવી ગયું કે જે કર્મ અમારા વૈષ્ણવ ન કરી શકે એમના વતી અમે કરી લઈશું। એટલે આ વૈષ્ણવોને તો મૂળ લીલાનો જે સેવાનો આનંદ છે એ જ લેવાનો છે એવો ભાવ હતો। અને આજે કોઈ શંકા કરે એવી વાત આવે તો એમ માની લેવાનું કે તે વખતના વૈષ્ણવોને કોઈ એમ કહી જાય કે તમારા જે ગુરુજી છે મહાપ્રભુજી એમણે તો યજ્ઞો કર્યા છે તો એ તો સકામ ભાવથી જ કર્યા હશે ને, તો એ વખતે વૈષ્ણવોને કોઈ પણ અસમંજસતા ન થાય તેથી જ આપે આ ટીકામાં વર્ણન કર્યું છે કે પૂર્ણાનંદ છે આપ, એટલે સ્વર્ગની કામનાનો તો કોઈ પ્રશ્ન જ નથી એવું આપનું જે ભાવ છે એ હવે આ ટીકામાં આપ પ્રગટ કરતા કહે છે કે યા પૂર્ણાનંદ या को अर्थ अब कहत है। जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं
जो पूर्णानंद है, अपनो आनंद ता करी के पूर्ण है, अगणितानंद है। लौकिक आनंद जो स्त्री पुत्र धन को आनंद, सो तो स्त्री तो जिनको મહાલક્ષ્મીજી સરીખે है। હવે એક એક કરીને આપ પૂર્ણાનંદ છે એ નામમાં આપે શા માટે આપે એ યજ્ઞ સ્વર્ગની કામનાથી નથી કર્યો કે કોઈ પણ જાતની કામનાથી યજ્ઞ મહાપ્રભુજીએ નથી કર્યો એનું પ્રમાણ આપ્યું આપે। અને આજે હવે જે ખુલાસા થશે ખરેખર બહુ જ ગૂઢ રહસ્યો ગોકુલનાથજી પ્રગટ કરવા જઈ રહ્યા છે, એટલે ધ્યાન આપજો વધારે। આપો જ છો, મને વિશ્વાસ છે, કારણ કે ગોકુલનાથજીના વચન માટે તો આપનો જે ભાવ હોય એમાં ધ્યાન હોય જ, પણ આ વિશેષ ધ્યાન એટલા માટે કે હવે તો આપનું અંદરનું આપના ભૌજી કોણ છે એ પણ અહીંયા સ્વરૂપ પ્રગટ થવા જઈ રહ્યું છે, એટલે મેં કહ્યું આવું। તો કહે છે કે જે લૌકિકમાં જે સુખ હોય છે, આનંદ હોય છે, એ સ્ત્રીમાં હોય છે। એક તો એક એક કરીને છૂટું પાડીને પછી ગોકુલનાથજી સમજાવશે, પણ પ્રથમ તો સાથે જ કહી દીધું કે અપનો આનંદ તા કરી કે પૂર્ણ હૈ, અગણિત આનંદ હૈ। પછી કહે છે લૌકિક આનંદ, જો સ્ત્રી પુત્ર ધનાદિક કો આનંદ, સો તો સ્ત્રી તો, એમ કરી અને હવે જે આપે કહ્યું કે જે લૌકિકમાં જે લોકોને સુખનો અનુભવ થાય છે લૌકિક આનંદમાં, એ તો સ્ત્રી હોય છે અને એક પુત્ર હોય છે અને એક ત્રીજું ધન હોય છે। આમાં લૌકિક લોકો ડૂબેલા રહે છે, પણ અહીંયા આપ તો પૂર્ણાનંદ છે। અને એમાં શા માટે પૂર્ણાનંદ છે તો કે છે કે પ્રથમ સ્ત્રી એટલે કે લક્ષ્મીજી વહુજી મહારાજ આપના ધર્મપત્ની, એમના વિશે કહે છે કે સ્ત્રી તો જીनको શ્રી મહાલક્ષ્મીજી સરીખે હૈ। એટલે આપના જે વહુજી મહારાજ છે મહાલક્ષ્મીજી, એમનું નામ જ મહાલક્ષ્મીજી છે, પણ અહીંયા ગોકુલનાથજીએ તો સ્પષ્ટતા કરી છે કે મહાલક્ષ્મીજી સરીખે હૈ, એટલે કે મહાલક્ષ્મીજી જેટલા સામર્થ્યવાન છે। એટલે એ ખરેખર તો આપ એવું જ કહેવા માગે છે કે આપ સાક્ષાત મહાલક્ષ્મીજી જ આપના વહુજી થઈને ભૂતલ પર પ્રગટ થયા છે। કારણ એનું પ્રમાણ આપે છે બીજી જ લીટીમાં કે जिनकी एक कृपा कटाक्ष ते त्रैलोक्य में सुख संपत्ति वर्तमान है। અરુપુત્ર એટલે હવે આ જે મહાલક્ષ્મીજી બહુજી જે છે એક સાક્ષાત લક્ષ્મીજી છે એવું પ્રમાણ થયું। હવે આવે છે પુત્ર, તો કે છે કે પુત્રનો જે લૌકિકમાં લોકો આનંદ લેતા હોય છે એવો અહીંયા લૌકિકમાં નથી। જેમ કે સ્ત્રીમાં કહ્યું કે સ્ત્રી કોઈ લૌકિક નથી, સાક્ષાત મહાલક્ષ્મીજી સરીખા છે અને એમના કૃપા કટાક્ષી ત્રણેય લોકમાં આ રીતે ક્ષમા કરજો, ફરી વાર કહું છું, જો શ્રી ગોકુલનાથજી કેમ કહે છે કે આપના જે વહુજી છે એ મહાલક્ષ્મી સરીખા છે, સામર્થ્યવાન છે, કે જેમની એક કૃપા કટાક્ષથી ત્રણેય લોકમાં સુખ સંપત્તિ વર્તમાન છે। હવે આપ આગળ પુત્ર વિશે કહે છે કે લૌકિકમાં પુત્ર હોય તો એમાં એ લોકો આનંદમાં ડૂબેલા રહે, એ આનંદ લૌકિક આનંદ હોય, પણ મહાપ્રભુજી માટે કોઈએ એવું ન કહેવું કે આપના પુત્ર માટે આપનો લૌકિક આનંદનો અનુભવ કરી રહ્યા છો, એનું હવે પ્રમાણ આપે છે। ગોકુલનાથજી કહે છે અરુપુત્ર તો जिनके श्री पूर्ण पुरुषोत्तम स्वरूप है, શ્રી વિઠ્ઠલનાથજી હૈ। એટલે આ જ શ્રી ગોકુલનાથજીએ જે વચન ઉચ્ચાર્યા એમાં હવે સ્પષ્ટતા જ કરી લીધી કે શ્રી ગુસાઈજી જે છે એ શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે। એટલે જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ કહ્યું એટલે જે શ્રી કૃષ્ણચંદ્ર જે ગોલોક છે એના આપ લીલા કરતા છે, લીલા વિહારમાં, એટલે કહ્યું કે એ તો સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે। એટલે કે એ જે પુત્ર છે એ તો કોઈ લૌકિક પુત્ર તો છે નહીં, એટલે એમનામાંથી જે આનંદનો ભાવ છે એ તો લૌકિક કહેવાય નહીં, એ રીતે પ્રમાણ આપ્યું। અને ત્યાં સુધી કહ્યું કે
જગત કે મંગલ કરતા મંગલ રૂપ. આ કોની વાત છે? હવે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી માટે ગોકુલનાથજી સમજાવી રહ્યા છે, કહી રહ્યા છે વચન કે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી જગત કે મંગલ કરતા, કેમ કે પૂર્ણ પુરુષોત્તમ છે એટલે જગત સંપૂર્ણ એમનામાંથી પ્રગટ થયેલું છે, એટલે આપ જગતનું મંગલ કરતા જ રહે છે. આપના જ છે બધા વિસ્તાર થયેલા જે પણ જીવો તે, પણ એમાં પ્રવાહી ને મર્યાદાને એવી રીતે ભેગા છે, પણ મૂળમાં જગત કે મંગલ કરતા શ્રી ગોકુલનાથજીએ શબ્દ વાપર્યો. એવું ના કહ્યું કે પુષ્ટિ માર્ગીઓના મંગલ કરતા, કેમ કે પૂર્ણ પુરુષોત્તમ પણ તો જ સિદ્ધ થાય કે જો જગતનું મંગલ કરે. જગત કે મંગલ કરતા મંગલ રૂપ અરુ સર્વોપરી જો ગોલોક વ્યાપી વૈકુંઠ ધામ હૈ તાકે અધિપતિ હૈ. એટલે જો સાક્ષાત જે આ બ્રહ્માંડ છે આપણું અત્યારે જે વામન ભગવાન વાળું, એવા કરોડો બ્રહ્માંડો છે. દરેકે દરેક બ્રહ્માંડના વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા, ઇન્દ્ર અલગ છે. બધાય બ્રહ્માંડોના ભગવાનના અવતારો પણ જુદા જુદા છે. એટલે જ ગર્ગ સંહિતામાં આવેલું કે તમે કયા અવતારવાળા બ્રહ્માંડમાંથી આવો છો, એવી રીતે ઓળખાણ આપવી પડે. ત્યાં પૂર્ણ પુરુષોત્તમના ગોલોકધામમાં પ્રવેશ કરતા પહેલા ચંદ્રાનાના દ્વારપાલિકાને. એટલે હવે આપે તો ગોકુલનાથજીએ તો કહ્યું કે શા માટે મહાપ્રભુજી આપના પુત્રમાં લૌકિક આનંદનો અનુભવ નથી કરતા? તો કહે છે કે આ જે આપના પુત્ર છે એ તો વ્યાપી વૈકુંઠ એટલે ગોલોક, અને કહ્યું છે પણ ખરું ગોલોક પણ કહ્યું છે. એટલે હવે આપ કહે છે કે સર્વોપરી એટલે બધાથી ઉપર જો ગોલોક વ્યાપી વૈકુંઠ ધામ હૈ તાકે અધિપતિ હૈ. એટલે શ્રી ગુસાઈજી જ છે અધિપતિ ગોલોકના, મહાપ્રભુજી નથી. એટલે અહીંયા છે ને આજે અવસર મળ્યો છે તો આપણને બંને સ્વરૂપો જુદા છે એ સમજવાનો પણ અવકાશ મળશે. આમ એક જ છે, અંદરથી એક ભલે છે, પણ લીલા થાય તો જ થઈ શકે. લીલા કે જો જુદા હોય, એક જ હોય તો લીલા કેવી રીતે થાય? અને હવે તો ગોકુલનાથજી સ્પષ્ટ જ કહે છે કે શ્રી વિઠ્ઠલનાથજી એ તો આપ જે છે જગતના મંગલ કરતા મંગલરૂપ સર્વોપરી ગોલોક વ્યાપી વૈકુંઠ ધામ છે તેના અધિપતિ છે. સર્વાંગ આનંદ પુંજ સ્વરૂપ છે. જિનકો જહાં અપાર હૈ આનંદ, એટલે કે શ્રી કૃષ્ણચંદ્ર આપ જ પોતે આનંદ પુંજ સ્વરૂપ છે. તો પછી અહીંયા કંઈ મહાપ્રભુજીના પુત્રમાં આપ લૌકિક ભાવથી કેવી રીતે આનંદ લેતા હશે? એમ પ્રમાણે આપ્યું. હવે જે વાત આવે છે એ ધનની વાત આવે છે. તો કહે છે કે લૌકિકમાં તો લોકો જે ધન છે એમાંથી આનંદ લે એને લૌકિક આનંદ કહેવાય, પણ મહાપ્રભુજીને કોઈ ધનની અપેક્ષા નથી, કોઈ સ્વર્ગની પણ અપેક્ષા નથી. એટલે કહે છે ગોકુલનાથજી અરુ સ્વર્ગાદિક તો નિરાનંદ હૈ. એટલે કે છે કે સ્વર્ગાદિક તો નિરાનંદ છે, કિંચિત આનંદ કે કિંચિત વિષય આનંદ હૈ. એટલે હવે સ્વર્ગાદિકનો જે આનંદ છે એને જે લોકો બહુ મોટો માને છે એ પોતે વિષયના લોભિયા છે, એટલે એમને સ્વર્ગનો આનંદ મોટો દેખાય છે. પણ બસ વાસ્તવમાં સ્વર્ગમાં જે વિષયનો આનંદ છે એને આ પરમાનંદ અને પૂર્ણાનંદની સામે તુલના કરવામાં આવે તો કિંચિત વિષયાનંદ અને નિરાનંદ કહ્યું, અને કિંચિત આનંદ કહ્યો. કેમ કે પ્રગટ કરેલી વિભૂતિ જે છે સ્વર્ગની અપ્સરાઓ એ આનંદ માટે જ કરેલી છે. ઇન્દ્ર અને નીચેથી જે પુણ્ય કરીને ભૂતલથી જાય તેમના માટે એ આનંદ જ છે. એ આનંદ પણ કહેવાય છે, પણ આગળ હવે શબ્દ વાપર્યો કિંચિત આનંદ, કેમ કે આ મહાપ્રભુજી જે છે એ પૂર્ણાનંદ છે અને આ કિંચિત આનંદ છે, અને કિંચિત વિષયાનંદ છે એવું કહ્યું. ताते स्वर्ग की अपेक्षा करी यज्ञादि नहीं किए हैं, यह जताई के लिए श्री गुसाई जी यह नाम कहे हैं जो पूर्णानंद. सो और हु कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे हैं, जो संपूर्ण त्रैलोक्य में आनंद दाता है. હવે મહાપ્રભુજી વિશે કહી રહ્યા છે
કે આપ કેવા છે? તો કહે છે કે આ ત્રણેય લોક એટલે પાતાલ, પૃથ્વી અને स्वर्गलोक त्रैलोक्य के आनंद दाता है और इंद्र आदिक देवतान में जो आनंद है सो प्राकृत आनंद है। એટલે કે દેવતાઓ જે ઇન્દ્ર સ્વર્ગમાં જે આનંદનો અનુભવ કરે છે એ પ્રાકૃત છે, ઊભું કરેલું છે પાછળથી. સોહુ થોડો સો હે, એ થોડો આનંદ તો છે, સ્થિર નહીં હે એટલે કે કાયમ ટકતો નથી, અનિત્ય હે એટલે કે પુણ્ય પૂરું થઈ જાય એટલે ત્યાં સ્વર્ગમાંથી ધક્કો મારીને નીચે પાડવામાં આવે છે. અને પ્રાકૃતા સકલા દેવા તાતે દેવતાહુ પ્રાકૃત હે, અને કહે છે કે આ દેવતાઓ છે એમનું જે શરીર છે એ ભલે અલૌકિક હશે પણ એ પણ પ્રાકૃત છે. ઉનમે આનંદ મેં હું પ્રાકૃત હે, અને એ લોકો જે આનંદ ભોગવી રહ્યા છે સ્વર્ગ લોકમાં એ પણ પ્રાકૃત જ છે. પ્રાકૃત કહા, પ્રાકૃત કોને કહેવાય? જો અનિત્ય અક્ષય નહીં, એટલે કે જે અનિત્ય હોય અને અક્ષય ના હોય, જેનો ક્ષય થઈ જતો હોય એને પ્રાકૃત આનંદ સમજવો. બૃહત સર્વોપરી ધામ, આવું શબ્દ કેમ વાપર્યો આપે? સર્વોપરી ધામ, કારણ કે સર્વોપરી તો એક વખત ઉપર આવી ગયું કે સર્વોપરી જો ગોલોક વ્યાપી વૈકુંઠ ધામ હે, એવું આવી ગયું. પછી અહીંયા ફરી ગોકુલનાથજી એમ કેમ કીધું કે સર્વોપરી ધામ? પણ કહેવું પડે. કેમ? આ એક મર્યાદા રાખવી પડે ગોકુલનાથજીએ. કેમ? તો કે શાસ્ત્રોમાં જે વર્ણન છે એમાં ગોલોકનું વર્ણન ગૂઢ છે. એ પતિ ભાવથી ભજતા ગોપીજનોનો માર્ગ અને એમનું ધામ છે, એટલે એનું વર્ણન નથી કરેલું. એટલે એ વર્ણન નથી કરેલું એટલે જે કોઈ પણ મર્યાદા માર્ગીઓ એ શાસ્ત્રોમાં વાંચ્યું છે એમના માટે તો સર્વોપરી ધામ એ આ જ છે. સર્વોપરી ધામ, બૃહત સર્વોપરી ધામ જો અક્ષર બ્રહ્મ વૈકુંઠ તહાં જો આનંદ હે સો તો પ્રમાણપૂર્વક હે. એટલે જોયું, હવે જો આનંદ તો ત્યાં પણ છે વૈકુંઠમાં, તો સાક્ષાત વિષ્ણુ ભગવાન ત્યાં લક્ષ્મીજી સાથે સિંહાસન ઉપર બિરાજી રહ્યા છે. ત્યાં પણ આદિ વ્યાધિ ઉપાધિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. એટલે એ પણ જગ્યાએ જે આનંદ છે એ પણ આનંદ જ છે, એને પ્રાકૃત આનંદ નથી કીધું. કેમ કે સાક્ષાત વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી જે ધામમાં કાયમ માટે વાસ કરે છે ત્યાં આનંદ તો છે જ. તહાં જો આનંદ હૈ વૈકુંઠ में जो आनंद है सो तो प्रमाणपूर्वक को है. પ્રમાણપૂર્વક કો એટલે તો કે ત્યાં જે આનંદ છે એમાં એક પ્રમાણ છે, માપ છે કે તમે નિત્ય ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના દર્શન કરી શકો ને ત્યાં તમે અધિકમાં અધિક એમના ચરણ સ્પર્શ સુધી કરી શકો. એ પ્રમાણ છે, ત્યાં માપ છે, મર્યાદા છે. પછી ત્યાં સ્તુતિ કરવી હોય તો સ્તુતિ માટે પણ એના નિયમો છે. એમાં એ સ્તુતિ કરવાનો અધિકાર પણ વેદ મૂર્તિમંત થઈને આપ સ્તુતિ કરે છે ત્યાં. અને ત્યાં કોઈ પણ વૈષ્ણવ મર્યાદા માર્ગીય વૈકુંઠ ધામમાં પોતાની ઈચ્છાથી કોઈ ઉત્સવ જેમ કે હોલી ખેલનો ઉત્સવ આવે તો ભગવાન વિષ્ણુને એ ખેલાવી ના શકે. કોઈ પણ સ્ત્રી હોય તો પણ ના ખેલાવી શકે. ત્યાં એ અધિકાર માત્ર લક્ષ્મીજીનો છે. અને જો ત્યાં કોઈને એમ થાય કે અમારે વિહાર કરવો છે, રાસ કરવો છે, જલ વિહાર કરવો છે ભગવાન વિષ્ણુ સાથે, સ્ત્રીજનોને એવો ભાવ થાય તો એ પણ ત્યાં એ અધિકાર માત્ર લક્ષ્મીજીનો છે. તેથી તે પણ શક્ય નથી. તો શક્ય નથી જે આનંદ ત્યાં, એટલે કહ્યું કે ત્યાં આનંદ તો છે પણ કેવો છે તે કહ્યું કે પ્રમાણપૂર્વકનો આનંદ છે. એટલે અક્ષર બ્રહ્મ એટલે વૈકુંઠ માટે
હવે શ્રી ગોકુલનાથજી કહે છે કે પૂર્ણાનંદો હરિ, સો હરિ જો પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ, સો ही શ્રી મહાપ્રભુજી હે. એટલે આ પણ એક હમણાં એમ કહ્યું આપે ગોકુલનાથજીએ કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પુત્ર છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને હવે જો અહીંયા મહાપ્રભુજી માટે કહે છે કે પૂર્ણ બ્રહ્મ છે. એટલે પૂર્ણ બ્રહ્મ અને પૂર્ણ પુરુષોત્તમનો ભેદ આપે અહીંયા બહુ સ્પષ્ટ કર્યો. અને આ જ આપ જ્યારે મહાપ્રભુજીની સાખી આવે છે, અત્યારે 16મો 17મો ક્રમ છે, હમણાં 33 34મી સાખી આવશે, ત્યારે આ જ વાત ગોકુલનાથજીના સેવક એવા હરિરાયજી પણ કહેશે કે લક્ષ્મણ ભટ્ટના ઘરે જે જન્મ્યા છે એ પૂર્ણ બ્રહ્મ છે વલ્લભ, અને વલ્લભમાં જે આત્મજ છે શ્રી વિઠ્ઠલનાથજી એ પૂર્ણ પુરુષોત્તમ છે. સો સર્વ જગત કે સુખ સર્વ દુઃખ હરતા, એટલે પૂર્ણ બ્રહ્મનો જે વ્યાપકતા છે એ તો જુઓ આવી બતાવી ગોકુલનાથજીએ કે સર્વ જગત કે સર્વ દુઃખ હરતા હરિ આનંદદાતા, તાતે શ્રી મહાપ્રભુજી તો પૂર્ણાનંદ સ્વરૂપ હૈ. એટલે સર્વ જગત, તો આ સર્વ જગતના સર્વ દુઃખ હરતા હરિ આનંદદાતા એવું જે કહ્યું એનો અર્થ એવો થાય કે જે પણ આપણું આ જે જગત છે એ આખે આખું, સર્વ એટલે આખું, આખું એટલે એમાં 84 લાખ જે શરીરો અત્યારે પણ વિદ્યમાન છે એ બધાયના સર્વ દુઃખ હરતા, એ બધાયનું દુઃખ હરવા માટે આપ સામર્થ્યવાન છે એવા હરિ આનંદદાતા, અને આનંદ આપવા માટે પણ આપ સામર્થ્યવાન છે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો પૂર્ણાનંદ સ્વરૂપ છે. તો હા વાદી પૂર્વ પક્ષ કરે જો ऐसे પૂર્ણાનંદ સ્વરૂપ હોય યજ્ઞ કિए है, સો યજ્ઞ તો કામના પરત્વ કરત હૈ. એટલે સરસ કોઈ દલીલ કરે એવી બહુ જ તર્કપૂર્વક વૈષ્ણવોની સામે આવીને કે પૂર્ણાનંદ સ્વરૂપ છે પછી એમને યજ્ઞ કરવાની જરૂર જ ક્યાં આવી, આવી કોઈ દલીલ કરે. કારણ કે બુદ્ધિનો ઉપયોગ તો બધી રીતે થાય, કોઈને તર્ક કરવામાં થાય, કોઈને હરાવવામાં થાય. એટલે વૈષ્ણવોને કોઈ શ્રમ ના પડવો જોઈએ. એટલા માટે હવે આવો જો કોઈ તર્ક કરે કે તમે કહો છો કે તમારા ગુરુજી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તો પૂર્ણાનંદ સ્વરૂપ છે, તો પછી પૂર્ણાનંદ સ્વરૂપ હોય યજ્ઞ કિए है, સો યજ્ઞ તો કામના પરત્વ કરત હૈ. અને કે યજ્ઞની તો શરૂઆત થાય એમાં જ કંઈક ને કંઈક ઈચ્છા કે કામના હોય એવો યજ્ઞનો નિયમ છે. સો કછુક તો કામના હોગી તાકે લીએ. હવે જો આવી કોઈ હાવ છેલ્લી દલીલ કરી લે કે ભાઈ કોઈક તો કામના હશે ને, તો એમને એમ થોડું કોઈ પૂર્ણાનંદ છે પછી શા માટે યજ્ઞ કર્યો છે, એવો કોઈ જો પ્રશ્ન વલ્લભના વૈષ્ણવોને પજવવા માટે લાવે તો ગુસાઈજીએ સમાધાન કરતા હવે જે નામ પ્રગટ કર્યું છે તે કહે છે કે ता भांति कोई आशंका करे ताके दूर करने के लिए अब श्री महाप्रभु जी को नाम श्री गुसाई जी કહે હે પૂર્ણ કામો. એટલે પૂર્ણાનંદ એ છે તો પણ શા માટે યજ્ઞ કર્યું, તો કે યજ્ઞ એટલા માટે કર્યું કે પૂર્ણ કામ છે. તો હવે પૂર્ણ કામ છે તો અને આ પૂર્ણાનંદ થઈને પણ યજ્ઞ કર્યું તો પછી પૂર્ણ કામ નામ પ્રગટ કર્યું છે એ ઉપર ટીકા એ શ્રી ગોકુલનાથજી આવતીકાલે પ્રગટ કરશે. આજે આ ટીકા અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય હો.